નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝ પર। આજે અમે લઈ આવ્યા છે ગુજરાતના રાજકારણના એક ઐતિહાસિક અને ઉત્સાહપૂર્ણ વિકાસ વિશે। ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા સીટના ધારાસભ્ય રમેશ કટારાની મંત્રી તરીકે પસંદગી થઈ છે। આ પસંદગી દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે અને તેમના વતનમાં ખુશીની લહેર ફરી વળી છે। ગાંધીનગર ખાતે યોજાયેલ શપથ વિધિ સમારોહમાં રમેશ કટારાએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ મોડી રાત્રે તેઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તા સાથે વતન તરફ પરત ફર્યા। સુખસર ખાતે પહોંચતા જ કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી અને ફૂલહાર પહેરાવી તેમનું જોરદાર સ્વાગત કર્યું। આ ઉત્સાહભર્યું વાતાવરણ જોઈ બધા જ ગર્વ અનુભવતા હતા। ત્યારબાદ વતન હિંગલા ખાતે પહોંચતા પરિવારજનોએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું। કુમકુમ તિલક કરી આરતી ઉતારી તેઓને આવકારવામાં આવ્યા। ડીજે ને ઢોલના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા અને મંત્રી રમેશ કટારાને ખભે બેસાડી નાચ કર્યો। તેમની નાની પોતરીએ મોં મીઠું કરાવી દાદાનું વિશેષ અને પ્યારું સ્વાગત કર્યું, જેની દરેક ક્ષણ હૃદયસ્પર્શી હતી। હિન્દુ રિવાજ પ્રમાણે મંત્રી તરીકેની ગાડી ઘર આંગણે પહોંચતા જ રમેશ કટારાના ધર્મપત્નીએ પૂજા કરીને પોતરીના પગલાં પડાવ્યા। આ પરંપરાગત કાર્યક્રમમાં પરિવારજનો અને સમર્થકોમાં ખુશીની લહેર જોઈ બધા ભાવુક થયા। ફુલહાર પહેરાવી સૌએ તેમને શુભેચ્છા અને અભિનંદન આપ્યા। ગુજરાત રાજ્યની અંદર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે શપથ વિધિ લીધી અને દરજ્જો જ્યારે શપથ વિધિ વખતે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે કેન્દ્રના અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમિત શાહ સાહેબનો પણ અભિનંદન પાઠવું છું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો પણ અભિનંદન પાઠવું છું અને ગુજરાતના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા 129 ફતેપુરા વિધાનસભાની અંદર પ્રથમવાર જે મંત્રીનો દરજ્જો મળ્યો છે ત્યારે જે તો કોઈ લોકોના ખેડૂતોના હોય, અન્ય પ્રશ્નો હોય, પાણીના હોય, પીવાના હોય, કોઈ પણ પ્રશ્ન સરકાર સુધી જે સોલ્વ કરવા માટે દાહોદ જિલ્લાનું હું તત્પર રહીશ અને સારી રીતે કામગીરી નિભાવીશ। આ બધા ઉત્સાહ અને ગૌરવના ક્ષણ વચ્ચે મંત્રી રમેશ કટારા પોતાના સમર્થકો અને પરિવારજનોને કહે છે, આ વિજય મારો નહીં પરંતુ તમારા સૌના પ્રયત્નો અને આશીર્વાદનું પરિણામ છે। હવે હું મંત્રી તરીકે દાહોદ જિલ્લાના વિકાસ માટે પૂરી શક્તિથી કામ કરીશ। તમારા પ્રેમ અને સમર્થનથી મને નવી જવાબદારી મળી છે ને હું તેને વધુ મજબૂત બનાવીશ। જય જય ગરવી ગુજરાત। આ વાતથી સમર્થકોમાં વધુ ઉત્સાહ જાગ્યો। DTV ન્યૂઝ તમને આવા તાજા અપડેટ સાથે જોડી રાખશે। વધુ વિગત માટે લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।